લોકસભા સામાન્ય ચૂંટણી 2024ને ધ્યાનમાં લઈને નવસારી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી શિપ્રા અગ્રેના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરી સભાખંડ ખાતે નવસારી જિલ્લાની ચૂંટણી સંબંધિત તૈયારીઓ અંગે પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું. જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી શિપ્રા અગ્રેએ આ પ્રસંગે વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે સમગ્ર રાજ્ય સહિત નવસારી જિલ્લામાં તારીખ 7/5/2024 મંગળવારના રોજ ચૂંટણી યોજાનાર છે, જેને અનુલક્ષીને આજરોજ તમામ તૈયારીઓ સાથે નવસારી જિલ્લા ચૂંટણી તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ છે. તેમણે ચૂંટણી સંદર્ભે મતદારોની આંકડાકીય વિગત આપી હતી. આ સાથે જિલ્લાના આદર્શ મતદાન મથક, દિવ્યાંગ મતદાન મથક, યુવા મતદાન મથક તથા મહિલાઓ સંચાલિત સખી મતદાન મથકની મુલાકાત લેવા પત્રકારશ્રીઓને અનુરોધ કર્યો હતો. વધુ વિગત આપતા તેમણે ઉમેર્યું હતું કે નવસારી જિલ્લાના તમામ મતદાન મથકોએ પીવાનું પાણી, શૌચાલય, વીજળી અને રેમ્પની સુવિધા ઊભી કરવામાં આવી છે. આ સાથે હીટ વેવને ધ્યાને રાખી મતદાન મથક પર સ્ટાફ અને મતદારોના સ્વાસ્થ્યને લગતી કાળજી માટે આરોગ્ય વિભાગના સંકલન સાથે હેલ્થ ટીમો મૂકવામાં આવશે. ઉપરાંત પીડબ્લ્યુડી મતદારો માટે અલગ લાઇનની વ્યવસ્થા કરવામાં આવી છે. જરૂરિયાત મુજબના મતદાન મથકો પર વ્હીલચેર, પ્રોપર સાઇન બોર્ડ, પોસ્ટર વગેરેની વ્યવસ્થા કરવામાં આવી છે. શ્રવણ ક્ષતિ કે વાણી અંગે વિકલાંગતા ધરાવતા મતદારોને કોમ્યુનિકેશન કરવામાં કોઈ મુશ્કેલી ન મળે તે માટે સાઇન લેંગ્વેજના જાણકાર અનિતાબેન મહેશભાઈ આહિર, જેમનો મોબાઈલ નંબર 9724073012 તથા જાગૃતિબેન દીપકભાઈ આહિર, જેમનો મોબાઈલ નંબર 9099870946 નિમણૂક કરવામાં આવી છે, જેઓ દિવ્યાંગ મતદારોને મદદરૂપ થશે. આ ઉપરાંત 63 સંવેદનશીલ મતદાન મથકો, જ્યારે 559 મતદાન મથકો પર વેબકાસ્ટિંગ કરાશે. ઇકો ફ્રેન્ડલી મતદાન મથક, યુવા મતદાન મથક, સ્ટ્રોંગ રૂમ, પોલીસ સ્ટાફ, પોલીસ બંદોબસ્ત, કાયદો અને વ્યવસ્થા તથા હેલ્પલાઇન નંબર જેવા ખાસ બાબતો અંગે સૌને અવગત કર્યા હતા. જિલ્લામાં કુલ 5,39,925 પુરુષ, 5,45,446 સ્ત્રી, 35 અન્ય મળી કુલ 10,85,406 મતદારો નોંધાયા છે. એમ જણાવી મીડિયા કર્મીઓના માધ્યમથી નાગરિકોને સવારે 7 વાગ્યાથી લઈને સાંજે 6 વાગ્યા સુધીમાં અચૂક મતદાન કરવા અપીલ કરી હતી. તેમણે તેમની ચૂંટણી પ્રક્રિયા મતદાન વધારવા, નાગરિકોને જાગૃત કરવા પત્રકારશ્રીઓને તેઓના પ્રચાર માધ્યમનો ઉપયોગ કરવા આગ્રહ કર્યો હતો. આ પત્રકાર પરિષદમાં નવસારી જિલ્લા વિકાસ અધિકારી શ્રી પુષ્પલતા, નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સુશીલ અગ્રવાલ, નાયબ કલેક્ટર શ્રી ઓમકાર સિંધે, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રિયંકાબેન પટેલ સહિત નવસારી જિલ્લાના પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત 7/5/2024 ના રોજ સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી પૂરા ગુજરાતમાં અને નવસારી સંસદીય વિસ્તારમાં ચૂંટણી યોજવામાં આવી રહી છે. આ ચૂંટણીમાં નવસારી સંસદીય વિસ્તારના 7 તેમજ નવસારી જિલ્લાના 4 આ વિધાનસભા ક્ષેત્રમાં પૂરી તૈયારી છે. સૌથી પહેલા તો હું મતદારોને આવાહન કરું છું, હીટ વેવ માટે પણ અમે બધાએ તૈયારી કરી છે. આપ લોકોએ 7 થી 6 વાગ્યામાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ. આ મતાધિકારનો ઉપયોગ કરતા વખતે આપ લોકોએ ચૂંટણી કાર્ડ લઈને આવવાનું હોય છે. ચૂંટણી કાર્ડ સાથે ન હોય તો ચૂંટણી કાર્ડ સાથે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ 12 બીજા ઓળખપત્ર આઈડેન્ટિફાઈ કર્યા છે. એમાંથી કોઈ પણ લાવીને આપ આપના મતાધિકારનો વાપર કરી શકો છો. આ મતાધિકારના વાપર કરતા વખતે આપ લોકોએ ધ્યાન રાખવાની જરૂર છે કે મતદાન મથકમાં મોબાઈલ ફોન અલાઉડ હોતો નથી. અગર કોઈ પણ કર્મચારીઓને પોતાના એમ્પ્લોયરથી મતદાન માટે રજા મળતી ન હોય તો આરપી એક્ટ 1951 ની 135B હેઠળ આપ લોકો સવેતન રજા પાત્ર હો છો. આપ લોકો અમારા ઇન્ફોર્મેશન સેન્ટર પર, કંટ્રોલ રૂમ પર ઇન્ફોર્મેશન આપીને સદર માહિતી આપો તો અમે એના બાબતે કાળજી લઈ શકીશું. આ મતદાન શાંતિપૂર્વ અને નિષ્પક્ષ રીતે પૂરો થાય એના માટે કાયદા વ્યવસ્થામાં લોકલ પોલીસ, એડમિનિસ્ટ્રેશન, એના સાથે બહારથી જે CAPFની ટુકડીઓ આવી છે, SRPFની ટુકડીઓ આવી છે, આના સાથે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ જનરલ ઓબ્ઝર્વરશ્રી, પોલીસ ઓબ્ઝર્વરશ્રી અને ખર્ચ દેખરેખ માટે જે ઓબ્ઝર્વર મૂકેલા છે એમના થકી પણ આપ લોકો આ ઇલેક્શનની જાણકારી લઈ શકો છો. કોઈ આપ લોકોને આવતીકાલે ફરિયાદ હોય તો 1950 આ કંટ્રોલ રૂમનો નંબર છે. એના સાથે બાકીના સિવિજિલ અને બીજા એપ પરથી પણ
પોતાની માહિતી મેળવી શકો છો. દિવ્યાંગ મતદારો માટે સક્ષમ એપ દ્વારા અત્યાર સુધી સહાયકોનું રજીસ્ટ્રેશન થયું છે. અમારા મતદાન મથકો પણ દિવ્યાંગ ફ્રેન્ડલી છે અને ત્યાં પણ અમે સહાયકની વ્યવસ્થા કરી છે. છેલ્લે ચૂંટણી અધિકારી નવસારી તેમજ જિલ્લા અધિકારી નવસારી તરીકે હું નવસારી વિધાનસભા જિલ્લાના અને સંસદીય ક્ષેત્રના દરેક મતદારોને આવાહન કરું છું. લોકશાહીનો આ મહોત્સવ છે. લોકશાહીમાં નાગરિક તરીકે પોતાની ડ્યુટી એના સાથે જ આપણે જ્યાં સુધી પોતાનું મત નહીં આપીશું ત્યાં સુધી આપણો અવાજ કોઈને સંભળાશે નહીં. આ હેતુથી આપ લોકોએ બધાએ આગળ આવીને મતદાન કરવું જોઈએ. આ વિનંતી અને આવાહન બધું છે. આવતીકાલે હું મારું મત આપવા જઈશ. હું અપેક્ષા રાખું છું આપ લોકો પણ મને સાથ આપવા આ મતદાનમાં સપરિવાર આવીને મત આપશો.